नमस्ते खेडूत मित्रों, एक बार फिर से आपके नए वीडियो में स्वागत है। बधाने मारा जय स्वामीनारायण। केम छो बधा मजामां ने? आज आपणे एक खास विषय में बात करवानी है। जे तमे ऊपर थंबनेल में जोई लीधुं है कि ईथाई मारती वखते आपणे त्रण वातनुं खास ध्यान राखवुं जोईए। ए त्रण वातनुं शुं ध्यान राखवुं जोईए ए आपणे आजना विडियो में तमने कहेवानुं छे। तो हालो विडियो ने चालू करीए। सबसे खास बात, इजराइल मारीने आपणे શું થઈને એવી મોટી ભૂલ કરી જેથી આપણી ઈચ્છા ફેલ થઈ શકે છે અથવા એટલો બધો ફાવલિંગ નથી આવતું અને સેટિંગ ઓછું થાય છે. એના માટે ત્રણ કારણ કયા? તો કારણ નંબર 1, જ્યારે આપણે ઈચ્છા મારી તો જેમ કે મારા બગીચો છે, મેં આ બગીચામાં પહેલા મહિનાની 24 તારીખે ઈચ્છા મારી હતી અને પહેલા મહિનાની 24 તારીખે ઈચ્છા માર્યા પછી જે બીજા મહિનાની 2 તારીખે પાણી આપ્યું મેં, પહેલું પાણી, ખુલ્લું પાણી 8 કલાક. એટલે મેં 7 થી 8 દિવસે પહેલું પાણી આપ્યું. બધાને ખબર જ હોય 7 થી 8 દિવસે દેવાનું હોય. પછી આપણે 3 દી પછી બોડોનો સ્પ્રે કર્યો. જે આંખો જે પટ્ટી ખુલીને હોય ને ડાયરમાં, મેન ડાયરે આંખો ન ખુલી હોય ને ત્યાં સ્પ્રે કરવાના આવે જેથી ફૂગનાશક ને એવું બધું ન આવે, ફૂગ ને એવું. પછી આપણે મેન વસ્તુ અહીંયા ચાલુ થાય, જ્યારે આપણી આંખો કમ્પ્લીટ ખુલી જેવી હોય તો કામ ચાલુ હોય ત્યાં આપણને ડૉક્ટર કન્સલ્ટ જે ડાયરામાં ડૉક્ટર આપણે રાખ્યો હોય એ આપણને એક સિપ્સ આવે એનો સ્પ્રે લખીને જાય. સિપ્સ એ સ્પ્રે લખીને ગયો હોય. સૌથી મોટી આપણે ગલતી ક્યાં કરી અહીંયા એ છે જે આપણને એમ થાય કે આપણે જે આંખું ન ખુલી પતિ બરાબર ન બની આપણે હલકા મારેલો સિપ્સનો સ્પ્રે મારી તો હાલે, પણ એવું નહીં કરવાનું ખેડૂત ભાઈઓ મિત્રો. આપણે સારા મારેલો સ્પ્રે લેવાનો સિપ્સનો, જેથી આપણે ડાયરામાં નુકસાન ન થાય. અને આપણે હલકા મારેલો લઈ એનાથી શું નુકસાન થાય એ હું તમને કહું. આપણે જો અગર ડાયરામાં હલકા મારેલો સ્પ્રે મારી સિપ્સનો હજી પતિ ચાવ ખુલી જ હોય આંખું ત્યાં, તો હું એ પતિ કોકરી થઈ જાય અથવા નાની રહે, લેન્થમાં લંબાઈમાં મોટી ન થાય. અગર પતિ સારી ન હોય તો ફાવલિંગ સારું ન આવે ખેડૂત ભાઈ મિત્રો, તમને બધાને ખબર જ છે મારા વધારે, પણ હું તમને કહું આ વિડીયો માધ્યમથી. પતિ સારી ન હોય ને તો ફાલ ન આવે. અને બીજું કારણ, અગર પતિ તમારે સારી નહીં હોય તો તમારે બીજો ખર્ચો કરશો તમે દવાનો, ડૉક્ટર આવશે તમને કહેશે પતિ સિપ્સ વધારે આવી જઈએ, આ દવા મારો, આ દવા મારો, તમે બધા તમારા ખર્ચો વધી જાય છે. અને પતિ સારી થાય છે ત્યાં તમારો ટાઈમ વહી છે ફાલનો, કાં પર તમારે છૂટે વહી જાય છે, પાંગળી જાય છે, આવી રીતના છૂટી વહી જાય. હા, પછી તમે એ છૂટું ખેંચો અને મજૂર કરીને દાળિયા કરીને છોડો, તમારો આખો ચોખ્ખો કરો, પછી નવો ફાલ આવે, સેટિંગ થાય, એટલે 10 થી 15 દી તમારે લેટ કરવાનું થાય, મોડું થઈ જાય અને ખર્ચો વધી જાય. અને બીજું કારણ, અને જો તમે સારું ધ્યાન આપ્યું, હલકી દવા મારી વાંધો ન આવ્યો, સિપ્સની દવા મારી પતિ કોકરી થઈ ગઈ, પછી તમે ધ્યાન આપ્યું, દવા ભારે રાઉન્ડ માર્યા 2-3 અને પતિ સારી થઈ ગઈ, કમ્પ્લીટ બધું થઈ ગયું બગીચો. પછી જ્યારે ફાલ નીકળવાનો ટાઈમ આવે ત્યાં આગળ પતિ પહેલાંથી નાની હોય પછી તમે સારી કરો ને એમાં ફાલ બરાબર ન આવે ખેડૂત ભાઈ મિત્રો. એમાં 80% તમારા નર જ નીકળે, કારણ કે તમે દવા મારી હોય સિપ્સની, કુનપની બધી, એટલે એક હારે તમારો છોરો આખો બ્લાસ્ટ થઈ જાય, ફૂટી જાય, જેથી તમારે બધો નર જ નીકળે ખેડૂત ભાઈ મિત્રો. હા જો દેખાય, મેં તમે બતાવી શકતા હું, તમારે બધું આવી રીતે નર જ ફાલ નીકળે. એટલે 80% તમારે નર નીકળે, 20% તમારે માદાયું નીકળે, એટલે તમારે સેટિંગ ઓછું થાય. સેટિંગ થઈ જાય પણ ઓછું થાય. એટલે તમારે જ્યારે સિપ્સનો પેલો રાઉન્ડ લો ને તો એ સારામાં એવો રાઉન્ડ લેવાનો, ફૂગનાશક ગમીરો, સિપ્સ લો, સિનવા છે, સિમોદી છે. પહેલાં એવી ભારે દવા પાડો ને તો પતિ તમારી સારી થાય, સિપ્સમાં તમારે અટેક ન આવે, અને પતિ સારી ખુલે, લેન્થ સારી થાય ને તો તમારે વાંધો ન આવે. અને તમને બધાને ખબર છે પતિ સારી હોય તો ફાલ સારો જવાનો છે, ફાલ સારો આવ્યો એટલે માદાયું નીકળવાની છે. હા, પતિ સારી હોય એટલે અંદર હું તમે જમીનમાં જે ખાતર નાખ્યું હોય, સ્ટોરેજના રાઉન્ડ માર્યા હોય, એ બધું તમારે પતિ સારી હોય ને તો ઉપર સૂર્યપ્રકાશ સ્ટોરેજ કરે, ખેંચે. પતિ સારી હોય તો બધું થાય, પતિ ન હોય તો કંઈ ન થાય ખેડૂત ભાઈઓ મિત્રો. એટલે પતિ સારી છે તમારે માદાયું નીકળવાનું વધારે છે ચાન્સ. 50% માદાયું નીકળે ને એટલે તમારો બગીચો તમારે સેટ થઈ જાય કમ્પ્લીટ, વાંધો ન આવે. એટલે ખાસ આ વાતનું તમારે ધ્યાન રાખવું. પહેલો રાઉન્ડ સિપ્સનું હોય ને તારે આ જીમ થાય, પતિ નથી નીકળીને હલકો મારી એવું નહીં કરવાનું ખેડૂત મિત્રો. સારા મારેલો સ્પ્રે લઈ લેવાનો, જેથી તમારે વાંહેથી આવું જોવું ન પડે, એટલે તમારે ઈચ્છા ફેલ તમારી ન જાય. એટલે 50% તમારે ઈચ્છા ફેલ ન જાય. અને બીજું તો હવામાન ઉપર છે, કુદરતી ઉપર, ભગવાનની ઈચ્છા.
કેવું હવામાન, કેવું ખુલ્લું હવામાન હોય તો સારું થઈ જાય. વરસાદ ને વાદળ ને ઝાકરવાળું હોય તો સેટિંગમાં કેવડ આવે. એટલે પછી હવામાન ઉપર એમાં તો આપણું કંઈ ન હાલે, પણ આપણું જેમાં હાલે એમાં આપણે ખાસ ધ્યાન રાખી ખેડૂત મિત્રો, તો આપણી ઈચ્છાએ ફેલ ન જાય એ ધ્યાન રાખવાનું. અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજા આવા વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કંઈક વાંધો હોય, પ્રશ્ન હોય તો કમેન્ટમાં કહો, આપણે એ પ્રશ્ન ઉપર બીજો વિડીયો બનાવશું. તબ તક લે મિલતે હે બીજા વિડીયોમાં. બધાને જય સ્વામિનારાયણ, જય જવાન, જય કિસાન.